જનંતિકે વિશેનું ત્રીજું વ્યાખ્યાન. જયંત કોઠારીનું આ પુસ્તક નિબંધ અને ગુજરાતી નિબંધ, એમાં રમણ સોનીનો લેખ છે, એમાંથી થોડીક વાત કરીએ. મેં કહ્યું પ્રમાણે વિશ્વકોશની અંદર પ્રવીણ દરજીનું જે લખાણ છે એ પણ તમારે જોવાનું, એ તમને ઓનલાઈન મળશે જ. તમે જનાંતિકે અને વિશ્વકોશ કરશો એટલે તમને એ મળી જશે. ઉમાશંકર જોશીમાં વાચક સાથેનો મૈત્રી સંબંધ છે. સુરેશ જોશીના જનાંતિકેમાં વ્યાપક પ્રીતિ સંબંધ છે. જનાંતિક ઉષ્મા ઉદ્ગાર છે. ક્યારેક તો ખાસ કરીને પ્રકૃતિ વિશેના નિબંધોમાં વાચકને સમરેખ નહીં પણ એકરૂપ ગણી લઈ એ સૌંદર્ય અનુભવનો આનંદ ઉદ્ગાર કાઢતા હોય એટલી હદે એ આત્મનિમજ્જિત પોતાની અંદર ડૂબીને વાત કરે છે. અને એટલે કદાચ એમના નિબંધો કાવ્યની કોટીએ પહોંચી ગયા છે. કાલેલકરના નિબંધોમાં જે કાવ્યાત્મકતા છે એ સૃષ્ટિ સૌંદર્યના વિસ્મયપૂર્ણ દર્શન આનંદને આલેખવામાં રહેલી છે. સુરેશ જોશીના નિબંધોની અંદર જે કાવ્યાત્મકતા છે એ સર્વ ઇન્દ્રિયોને પરિપ્લાવિત કરી મૂકતા નિબિડ સંવેદનને આલેખવામાં રહેલો છે. એટલે જ એમના નિબંધોમાં દૃશ્ય કલ્પનો કરતાં ગંધ અને સ્પર્શના કલ્પનો વધારે છે. આ ગંધ અને સ્પર્શના કલ્પનો એટલી હદે કાલેલકરમાં નથી. આ ગંધ અને સ્પર્શના કલ્પનો બાબતે સુરેશ જોશીની સગોત્રતા રવિન્દ્રનાથ ટાગોરના નિબંધો સાથે આપણે જોઈ શકીએ. સુરેશ જોશીની રવિન્દ્ર પ્રીતિ અને એમના પરનો રવિન્દ્ર પ્રભાવ એ બેઉ જાણીતી વાત છે. સૃષ્ટિ સૌંદર્યના તેમજ માનવ મનના વિવિધ પરિમાણોને ગ્રહવા પામવા ઉત્સુક રહેતી ઉત્કટ સંવેદનશીલતાથી ને નરવી રહેતી માર્મિક વિદગ્ધતાથી સુરેશ જોશીની સર્જકતાનું જે રૂપ બંધાયું છે એ એમને રવિન્દ્રનાથની સર્જકતાની કંઈક નિકટ લઈ જાય છે. જોકે રવિન્દ્રનાથમાં જે મોકળાશ પ્રસન્નતા છે એટલે એમનામાં સૌંદર્યબોધ સાથે પ્રફુલ્લ વિનોદ પણ છે. સુરેશ જોશીના પ્રકૃતિ વિશેના અનુરાગની પાછળ એક પ્રકારની વ્યાકુળતા દેખાય છે. વર્તમાન નગર જીવનની યાંત્રિકતા અને મનુષ્યની બર્બરતા એમને ઉદ્વિગ્ન બનાવે છે ને જાણે કે આ ઉત્તાપમાંથી ભાગી છૂટવા એ પ્રકૃતિના અને પોતાના શૈશવમાં ડૂબકી લગાવતા હોય એવું લાગે. અને એટલે એના કારણે એમના નિબંધોમાં ક્યારેક તિર્યકતા અને કટાક્ષની પણછ ધનુષની જે હોય તે એમના નિબંધોમાં ક્યારેક તિર્યકતા અને કટાક્ષની પણછ ખેંચાયેલી જોવા મળે છે. વિસ્મય ખચિત પ્રસન્નતા છે પણ વિનોદની હળવાશ જે ટાગોરમાં છે તે અહીં ઓછી છે. અલબત્ત સંવેદનાનું એક ભાતીગળ રૂપ એમના નિબંધોમાં બંધાતું રહે છે. બાળપણ અને શાણપણ વચ્ચેનો વિસ્મય અને જ્ઞાન સંસ્કાર વચ્ચેનો પ્રકૃતિ અને નગર જીવન વચ્ચેનો વિરોધ એમના નિબંધોમાં તીવ્ર થઈ ઉઠે છે. શાણપણ અને જ્ઞાન સંસ્કાર બધું અપ્રત્યક્ષ કરી મૂકે છે. એથી એની સામે એમના ઇન્દ્રિય રાગી ચિત્તનો ધૂંધવાટ અને રોષ પ્રગટ થાય છે. એટલે જ ક્રોમિયમ પ્લેટેડ એટલે કે બાહ્ય ઓપવાળું સૌજન્ય દેખાડતા અને મનુષ્યની મનુષ્ય તરીકે અવગણના કરતા દંભીઓ પ્રત્યે યાંત્રિક નગર જીવન પ્રત્યે એ લગભગ અસહિષ્ણુ બનીને કટાક્ષ કરે છે. અલબત્ત એમાં માનવીય ગૌરવના ઉચ્છેદની વેદના ભળેલી છે. વ્યક્તિ સંવેદનાથી માનવીય સંવેદના તરફનો આ વ્યાપ બહુ જ આસ્વાદ્ય છે.
એમના કેટલાક નિબંધોમાં એક વિલક્ષણ કહી શકાય એવી સમાજ અભિમુખતા અથવા તો કહો કે માનવ અભિમુખતા જોવા મળે છે. સુરેશ જોશીના ગદ્યમાં તાજગી છે, કલ્પન પ્રચુરતા અને શૈલીનું વૈવિધ્ય એમના ગદ્યના ઘણા પરિમાણો પ્રગટ કરે છે. ગુજરાતી સર્જનાત્મક ગદ્યની એમણે એક ધાર કાઢી આપી ને એથી એ તેજસ્વી અને પાણીદાર બન્યું. પરંતુ આપણે જોઈ શકીએ કે કોઈ પણ સર્જકના નિબંધો બહુ વખણાય તો એની નકલ કરનારા પાકે. એટલે સુરેશભાઈ પછી જનાંતિકે જેવા નિબંધોની જે એક રેઢિયાળ અનુકરણ વૃત્તિ આપણે ત્યાં વિકસી એની વાત આપણે નથી કરવી. આપણે એવું કહી શકીએ કે જનાંતિકેની અંદર પ્રકૃતિ, ગતકાળ, શૈશવ આ બધું આજમાંથી ભાગી છૂટવા માટે, નગર જીવન યાંત્રિકતાથી ભાગી છૂટવા માટે ક્યાંક આલેખાયું છે. થોડીક વાતો સુરેશ જોશીના બીજા નિબંધોમાંથી પણ થઈ હશે, એ તમારે જરાક ધ્યાન રાખવું.